જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના. મિત્રો, આજે માતા ગંગા સતીની એક અદ્ભુત અને સુંદર રચના છે. મિત્રો કહે છે, શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રત માન રે. શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વ્રતમાન રે. શીલવંત શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ વિષયો ઉપર જેને સિક્કો ઠોકી દીધો, વિષય વાસના ઉપર જેને કંટ્રોલ કરી લીધો છે, જેને વશમાં કરી લીધા છે, સત્યનિષ્ઠ છે, સદાચારી છે, શીલવંત છે, આવા સાધુને હે પાનબાઈ વારે વારે નમસ્કાર કરવા, જેના બદલે નહીં વ્રતમાન. મિત્રો, શીલવંત સાધુ એને કહેવાય છે જેની સુરતા શબ્દ સાથે જ જોડાયેલી છે, જેનું ચિત્ત આત્માની સાથે જ જોડાયેલું છે, જેમાં કોઈ બદલાવ આવતો નથી. ભૂત અને ભવિષ્યને ભૂલીને વર્તમાનમાં જ જે વર્તે છે, સતત જેની ચિત્તરૂપી સુરતા શબ્દ સાથે આત્મા સાથે જોડાયેલી છે, તે જ સાચો સંત છે. મિત્રો, અન્ય કોઈ જગ્યાએ જેનું ચિત્ત જાતું નથી, ચિત્ત જેનું ભટકતું નથી, આવા સાધુ એને હે પાનભાઈ વારંવાર નમસ્કાર કરવા. ચિત્તની વર્તી જેની સદાય નિર્મળી, જેને મહારાજ થયા રે મહેરબાન રહે. ચિત્તરૂપી સુરતાની અંદરથી જેની વર્તી રૂપી ઈચ્છા છે, ચિત્તમાંથી સંકલ્પ વિકલ્પ જે છે એ જ ચિત્તમાંથી ઈચ્છા પ્રગટ થાય છે, જેની સદાય નિર્મળી, ચિત્ત જેનું નિર્મળ બની ગયું છે, ચિત્તની અંદરથી જેમાં વિષય વાસનાઓ ઉઠતા જ નથી, સત્ય વિચાર જ ઉઠે છે, નિર્મળ જેનું ચિત્ત બની ગયું છે, સુરતા જેની શુદ્ધ બની ગઈ છે, ચિત્ત એ જ સુરતા જેની શુદ્ધ બની ગઈ છે, સતત જે આત્મા સાથે જોડાયેલી છે, શબ્દ સાથે જોડાયેલી છે, આવા સંતને જેને મહારાજ થયા મહેરબાન, આવા જે સંત હોય ને, જેને મતલબ એવા સંતને મહારાજ મતલબ આત્મ પરમાત્મ શબ્દ એ મહેરબાન થઈ ગયા છે, એની ઉપર એની કૃપા દ્રષ્ટિ ઉતરી ગઈ છે, એની ઉપર એની દયા ઉતરી ગઈ છે. એવા સંતની વૃત્તિ બદલતી નથી, એનું ચિત્ત સદા નિર્મળ રહે છે, એ વિષય વાસનામાં ભટકતા નથી. હવે કહે છે, શત્રુને મિત્ર રે એકે નહીં ઉર્મા, જેને પરમાર્થમાં પ્રીત રહે. આવા જે સંત હોય છે, એનો કોઈ શત્રુ પણ નથી, એનો કોઈ મિત્ર પણ નથી, એનો કોઈ દુશ્મન પણ નથી, અને એનો દોસ્ત પણ કોઈ નથી. આ બેમાંથી એકેય એની ઉર્મા એની અંદર ન હોય, એના માટે બધા સરખા સમાન દ્રષ્ટિ, જેને પરમાર્થમાં પ્રીત, જે સતત જીવન પર્યંત પરમાર્થ જ કાર્ય કરે, હે બને એટલું જગતના દુખિયારાઓના દુઃખ દૂર કરે, અને પરમાર્થ કાર્યમાં જ પ્રીત મતલબ જેને પ્રેમ છે, એવા સંત. મિત્રો, મન કર્મ વાણીએ વચનોમાં ચાલે ને રૂઢી પાડે એવી રીત રે. શીલવંત સાધુને પાનભાઈ વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રહે. મન જેનું મિત્રો મન સ્થિર જ હોય, અવચેતન મન, એ સ્થિર જ રહે,
મનથી કોઈ પણ વ્યક્તિને દુઃખ પણ લાગે નહીં, કારણ કે મન જેનું સ્થિર છે તો એ મન સંકલ્પ વિકલ્પ તો કરવાનું નથી, અને કર્મ પણ એ સત્ય જ કરે, એના કર્મની અંદર કોઈ જ દોષ નથી હોતો. વાણી પણ મધુર હિતકર ને સત્ય જ વાણી બોલે, અસત્ય જે બોલતા જ નથી તેને સાચા સંત કહેવાય. અત્યારે જગતમાં હજારો સંત એવા ઢોંગી પાખંડીઓ ખોટા સિવાય બીજું કાંઈ કરતા છતાંય સંતનું લેબલ લગાડીને રખડે. બોલો શું કરશું? વચનોમાં ચાલે ને, વચન એ જ સોહમ શબ્દ, વચન એ જ વાણી, વચન એ જ આત્મા અને યથાર્થ વચન એ પરમાત્મા. તો વચનોમાં ચાલે, મનને સ્થિર રાખે, ભટકવા ન દે, કર્મ પણ સત્ય કરે, વાણી પણ મધુર બોલે, અસત્ય બોલે નહીં, અને સોહમ શબ્દ રૂપે વચનની અંદર જ જેની સુરતા સ્થિર છે. વચનોમાં ચાલે જેની સુરતા, બીજે કે સુરતા ભટકે નહીં, અને રૂಢી પાડે એવી રીત રહે, એવી સુંદર મજાની રીત પાડે કે જેમાં કોઈ મેલ નહીં, કોઈ ભટકારો નહીં, કોઈ વિષય વાસના નહીં, એવી રૂઢી પાડે રીત રહે, એવી રીતે ચાલે સાચા સંત. આઠે પોર મન મસ્ત થઈ રેવે રે, જેને જાગી ગયો તુરિયાનો તાર રેવા. આઠે પોર, 4 પોર, દિવસના 4 પોર, રાતના 3 કલાકનો એક પોર, આમ 8 પોર મન મસ્ત થઈ રહેવે, જેનું અવચેતન મન મસ્ત બની ગયું ચિત્તની અંદર, અને ચિત્ત મસ્ત બની ગઈ, ચિત્તરૂપી સુરતા મસ્ત બની ગઈ સોહમ શબ્દની અંદર, આત્માની અંદર. જેને જાગી ગયો તુરિયાનો તાર, જેને મતલબ જે સંતો હોય, સાચા સંતો ભક્તો, એને જેને જાગી ગયો છે તુરિયાનો તાર, જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ, તુરિયા. આ તુરિયા પદ એ સ્વયં આત્મ પદ છે, ચોથું પદ છે. આ જેને જાગી ગયો છે તુરિયાનો તાર, આત્માનો તાર, ચિત્તરૂપી સુરતાનો તાર, આત્મા સાથે જેનો જોડાઈ ગયો છે એ તુરિયા. વાહ! નામ ને રૂપ જેને મિથ્યા કરી જાણ્યું ને, સદાય ભજનનો આહાર રે. વાહ! 52 અક્ષરી નામ અને આ દેહરૂપી રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું કે 52 અક્ષરી નામ પણ ખોટું છે, આ દેહનું રૂપ પણ ખોટું છે, આ રૂપને પણ એક દી બારી દેહના. તો 52 અક્ષરી નામથી પણ ઉપર, રૂપથી પણ ઉપર થઈને જેને મિથ્યા કરી જાણ્યું કે આ બધું નામ ખોટું છે, 52 અક્ષરી નામ અને રૂપે ખોટું છે, આ બધું મિથ્યા છે, આવું કરી જેને જાણી લીધું કે હું નામ રૂપ અને ગુણથી ઉપર છું, ચોથું પદ અવિનાશી તુરિયા પદ છું, આવું જેને નક્કી થઈ ગયું છે એ જ સાચા સંત છે. અને સદાય ભજનનો આહાર રહે. ભજન એટલે સોહમ શબ્દ, આત્મા, સોહમ શબ્દ રૂપી, આત્મા રૂપી એ જ ભજનનો આહાર. મતલબ ખાવું થાય તો શરીર ખાય છે, પણ અહીં ભજનનો આહાર કરે છે સુરતા. સોહમ શબ્દનો આહાર કરે છે સુરતા. આહાર મતલબ એને જ ગ્રહણ કરે છે, ત્યાં જ જોડાઈ રહી સુરતા. કારણ કે સુરતાના આત્માને કઈ ભૂખ નથી લાગતી, કઈ ખાઈ પીએ નહીં. ભજનનો આહારનો અર્થ છે કે એ સુરતા સતત સોહમ શબ્દ સાથે જોડાયેલી છે, એ ચિત્તરૂપી સુરતા સતત આત્મા સાથે જોડાયેલી રહે, જેને ભજનનો આહાર જે સતત 8 પોર ભજનમાં જ રહે છે, જેનું ચિત્ત ક્યાંય ભટકવા દેતા નથી. તો હે પાનભાઈ, સંગત્યુ તમે જ્યારે એવાની કરશો ને ત્યારે ઉતરશો ભવ પાર. હે પાનભાઈ, સંગત તમે જ્યારે આવા સંત સાધુની કરશો, તમે આવા સંત સાધુની સંગત જ્યારે તમે કરશો, એવાની કરશો ને ત્યારે ઉતરશો ભવ પાર. બાકી ઢોંગી પાખંડી બની બેઠેલા સાધુ સંતોની, બની બેઠેલા ગુરુઓની સાચા સંત નહીં, આ બની બેઠેલા ઢોંગી પાખંડી ગુરુઓ, ઢોંગી પાખંડી સાધુઓ, આવાની જો સંગતિઓ કરશો ને તો ભવ પાર નહીં ઉતરો. પણ સાચા સંતની જો તમે સંગતિઓ કરશો પાનભાઈ, ત્યારે ઉતરશો ભવ પાર. એ સિવાય ભવ પાર નહીં ઉતરી શકો.
ગંગા સતી એમ જ બોલ્યા રે, જેને વચનોની સાથે વ્યવહાર રે. માતા ગંગા સતી કહે છે કે હે પાનભાઈ, જેને વચનોની સાથે વ્યવહાર છે, સોહમ શબ્દરૂપી વચન, આત્મરૂપી વચન, એની સાથે જ આ સુરતાનો જે વ્યવહાર છે, વ્યવહાર એટલે લેતી દેતી, એકબીજા સાથે સંબંધ રાખવો, તો આ સુરતાનો સંબંધ શબ્દ સાથે જ હોવો જોઈએ, આ ચિત્તનો સંબંધ આત્મા સાથે જ હોવો જોઈએ. એને સિલવંત સાધુ કહેવાય છે. જ્યાં ત્યાં દોડાદોડી, જ્યાં ત્યાં ભટકતા હોય તો બધા મનના તરંગોમાં ભટકે. તો માતા ગંગા સતીની જય, માતા પાનબાઈની જય, કરસિંહ બાપુની જય, સમઢિયાળા ધામની જય, સત્ય સનાતન ધર્મની જય.